રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ખખડધજ થયો। નેશનલ હાઈવે પર ઠેક ઠેકાણે ખાડા રાજથી લોકો પરેશાન। રાજકોટથી શાપર વચ્ચે ખાડા રાજને કારણે ટ્રાફિક જામ। રાજકોટથી જેતપુર વચ્ચે 60 કિલોમીટરના અંતરમાં 2 વખત ટોલ નાકું। લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલાય છે, પરંતુ સુવિધાના નામે મીંડો। ટોલ ઉઘરાવો છો તો આવા સરખા રોડ તો આપો। નેશનલ હાઈવે ઓથોરિટી સાથે કોન્ટ્રાક્ટર પણ બેદરકાર। અત્યાર સુધી રાજકોટથી જેતપુર વચ્ચે 80 કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। હાઈવે પર અનેક વખત એમ્બ્યુલન્સ ફસાઈ ગયાની ઘટનાઓ પણ બનેલી છે। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, શું હાઈવેની સ્થિતિ છે? કેટલા ખાડાઓ છે હાઈવે ઉપર અને વાહન ચાલકોને કેટલી મુશ્કેલી? ચોક્કસથી રાજકોટ જેતપુર નેશનલ હાઈવેનું કામ છેલ્લા 2.5 વર્ષથી ચાલુ છે। હાઈવેની સ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે હાઈવેની સ્થિતિ કેટલી બિસ્માર છે। એક તરફ કરોડો રૂપિયાનો રોજ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, બીજી તરફ આ પ્રમાણેના દ્રશ્યો હાઈવે પર જોવા મળી રહ્યા છે। સવાર સાંજ ટ્રાફિક જામ। રાજ્યસભાની અંદર પ્રશ્ન પૂછાયો છે કે ગુજરાતની અંદર જે નેશનલ હાઈવે છે તેની સ્થિતિ કેવી છે, જેને લઈને 400 કિલોમીટર કરતાં વધારે જે હાઈવે બિસ્માર હોય તે પ્રમાણેનો જે જવાબ મળ્યો છે, આ જવાબ મળ્યો છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે। જોઈ શકાય છે કે રાજકોટથી શાપર વેરાવળ રોજ ટ્રાફિક જામ, સવાર સાંજ ખાડાઓના કારણે 6 લેનનું કામ છેલ્લા 2.5 વર્ષથી ચાલુ છે, ત્યારે સતત ટ્રાફિક જામથી પૂર્ણ સૌરાષ્ટ્રના લોકો 2.5 વર્ષથી પરેશાન થઈ રહ્યા છે। સવાર સાંજ ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ અનેક વખત ફસાઈ જવાની જે ઘટનાઓ બનતી હોય છે। અહીંયા જોઈ શકાય છે કે નેશનલ હાઈવે ખરાબ હોવાના કારણે સતત ટ્રાફિક જામ। આગળની તરફ થોડીવાર પહેલા અહીંયા ટ્રાફિક જામ હતો, અત્યારે આગળની તરફ ટ્રાફિક જામના જે દ્રશ્યો આપણે બતાવશું રાજકોટથી જેતપુર વચ્ચે અને રાજકોટથી શાપર વેરાવળ વચ્ચે સતત ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવતા હોય છે। ભાઈ, સવાર સાંજ ટ્રાફિક જામ અને શું કહેવા માંગશો? અત્યારે ખાડા ખૂબ છે। ખાડા બહુ છે ને આ રોડ પર એટલું કાપી થાય, સીમા વગરનું થાય, હાલવાની જગ્યા નથી રહેતી, એટલું થાય। ખાડા ફૂલ આ રોડ ઉપર સાગર ઉઘરાવે છે। હા, ટોટસ ઉઘરાવે આગળ। તો એ પૈસા જાય છે ક્યાં? એ તો ગવર્મેન્ટ માં જતા, બીજે ક્યાં જતા, કા પબ્લિક ખાઈ જતું એનું। એમ, બરોબર। આ હાઈવે કઈ કઈ જગ્યાએ ખરાબ છે રાજકોટથી? રાજકોટનો ગોંડો લોકડી છે, સમજો ને વરોડી સુધી ખરાબ છે। ખરાબ ચોક્કસ ભાઈ, હાઈવે કેવો ખરાબ છે? બહુ ખરાબ, બહુ ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે પણ સતત ટ્રાફિકથી ધમધમતા પૂર્ણ સૌરાષ્ટ્રના લોકો આરોગ્ય શિક્ષણની સેવા માટે અહીંયા આવતા હોય છે। અત્યારે જોઈ શકાય છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઉપરાંત જે વરાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેને કામ આપવામાં આવ્યું છે તેની પણ બેદરકારી જોવા મળી રહી છે। અત્યારે રાજકોટ ગોંડલ સુધીમાં સતત ટ્રાફિક જામ છે। 80% 70થી 80% કામ પૂર્ણ થયું છે, પરંતુ હજી પણ સવાર સાંજ લોકો ટ્રાફિક જામથી પરેશાન છે। જે રીતે રાજ્યસભામાં પ્રશ્ન પૂછાયો છે કે નેશનલ હાઈવે કેટલા બિસ્માર છે। એક સમય એવો હતો કે મોડલ હતું, તમે ખાડામાંથી રિક્ષા કાઢી, શું કહેશો? ખાડા છે રસ્તા ઉપર કે નથી? રસ્તા તો ધોમ છે બાપુ, શું કરવાનું? ખાડા છે? હા હા, ખાડા તો છે જ ને। રિપેર કરવા જોઈએ। રિપેર તો કરવા જોઈએ ને, રિપેર નહીં કરે તો શું થાય? તો આમાં શું તો એક્સિડન્ટ નહીં થાય ને પછી તો સાહેબ? ચોક્કસ અકસ્માત થાય છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે સ્થાનિક આપણી સાથે છે, અહીંયા લોકો, તમે હમણાં મને કહેતા હતા પડી બહુ જાય છે। હા, 2-4 જણા પડી જાય સાહેબ, બરાબર। અને અહીંયા આગળ બહુ કટ છે ને, બહુ પડી જાય માણસો। આ 4-5 જણા પડી જાય 2-3 દીમાં પડી જાય છે રોજ? હા, રોજ પડી જાય। કેટલા સમયથી કામ હાલે છે? આ કામ તો હવે કેદુનું હાલે છે, પણ આ કઈ સારું કોઈ કરતા નથી। નહીં? હા, ખાડા બુરે કે નહીં? કઈ એમને જોવા કડવું પડી છે। ચોક્કસ આ કડ છે રાજકોટથી જે શાપર સુધીમાં કડ હોવાના કારણે અહીંયા, ભાઈ તમે શું કહેશો? કેવો બિસ્માર હાઈવે છે, ખાડા કેવા છે?
હું તો આજે પહેલી વાર આવ્યો, બહુ ધ્યાન નથી. ખાડા પહેલી વાર આવ્યા, પણ ખાડા છે ખાડા, થોડા ઘણા છે ખાડા. ચોક્કસ જોઈ શકાય છે કે ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે. રાજકોટથી જેતપુર વચ્ચે 6 લેનનું કામ ઘણા સમયથી ચાલુ છે, 2.5 વર્ષથી ચાલુ છે, અને જેના કારણે વાહન ચાલકો જે છે જી. તે પરેશાન થઈ રહ્યા છે. સવાર સાંજ એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે. આ મસ્ત મોટા ખાડા છે. ડાયવર્ઝન પણ નેશનલ હાઈવે ઓથોરિટી ફરી પાછો ટ્રાફિક થયો એ બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટથી જેતપુર વચ્ચે 6 લેનનું કામ અત્યારે ચાલુ છે. જે બ્રિજ બન્યા છે ક્યાં કામ પહોંચ્યું છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. સતત ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ફરી એક વખત ટ્રાફિક જામ થયો છે. એમ્બ્યુલન્સ આ પહેલા જ્યારે અમે અહેવાલ બતાવ્યો ત્યારે એમ્બ્યુલન્સો ફસાઈ હતી. અત્યારે જોઈ શકાય છે કે ડાયવર્ઝન બરોબર ન હોવાના કારણે સતત ટ્રાફિક જામ. એક સમયે ગુજરાતના નેશનલ હાઈવે હોય કે રાજ્ય સરકારના હાઈવે હોય તે વખણાતા હતા, પરંતુ આજે દેશની અંદર સૌથી વધારે હાઈવેની સ્થિતિ ખરાબ છે, જેના માટે ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટી અને રાજ્ય સરકારના જી. જે અધિકારીઓ છે તે જવાબદાર છે. એક તરફ મોટો ટોલ ટેક્સ રોજ ઉઘરાવવામાં આવે છે. રાજકોટથી જેતપુર વચ્ચે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ, 2 ટોલ નાકા ભરૂડી અને એક જેતપુર